પહેલગામમાં ક્રૂરતાપૂર્વક જે આતંકવાદીઓએ હુમલો કર્યો અને નિર્દોષ પર્યટકોના જીવ ગયા છે એ તમામ મૃતકોને પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ NSUI જિલ્લા NSUI ટીમ દ્વારા અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આ ક્રૂરતાપૂર્વક જે આતંકવાદી કૃત્ય કર્યું છે એમના કડકમાં કડક સજા થાય અને જો પુલવામા હુમલામાં ખરેખર તપાસ થઈ હોત અને આતંકવાદીઓને પકડીને સજા આપી હોત તો આવા હુમલાઓ ફરી ના થયા હોત અને નિર્દોષ લોકોના જીવ પણ ના ગયા હોત। અમે આ સમયે શ્રદ્ધાંજલિ આપીએ છીએ તમામ મૃતક પરિવારોને અને જે લોકો ઘાયલ થયા છે એમને મા જગદંબા ઝડપમાં ઝડપી સાજા કરે અને એ પરિવાર સાથે હળીમળીને રહે એવી પ્રાર્થના કરીએ છીએ। ભારત માતા કી જય।